મારા પંછી થયેલ પાપ અન માતાજી દલ દલ જો ઘટીએ દલાયું પણ યાતમ દીવો ઓલવાયું એ તેથી હામું જોજે માં હોનબાઈ અને એક દો હોનબાઈ માનો કે હોનલવાણી હાંભળી અન પંડના હટે ન પાપુ પણ કાબેરો ને કાદુ બોબડો એ જ તો અકલ મઠો છે આપ હોનલવાણી હાંભળી અને જેના પંડના હટે ને પાપ એકવાર ખંડરવાની વાણી જેના ઘણે પડે અને અંતરના જેના પંડના પાપ નો હટી જાય કોઈ કા બેરો હોય કા બોબડો હોય કા તો અકલ મઠો હોય ઈ ભગવતી ઈ જગદંબા અને માને આ પાવન ભૂમિ આતો કરિયાણા ગામ નીકળ્યું સુધુભાઈ ધામ કહેવાય બીજા મધડાવાળીમાં ફંડભાઈ રોકા કહેવાય રાતું ને હોય એ જગદંબા એટલી પવિત્ર ભૂમિ અને પ્રતાપ મામાને કાયમ કોને પ્રોગ્રામમાં એ ખંભાળાઈ મેં કીધું હતું કે કોઈ પણ માણા હોય ને મધડા દર્શન કરવા જવું હોય તો ત્યાં 2 કિલોમીટર કાપીને જવું પડે ન પુગાય પણ ખાલી અહીંયા કરિયાણા માના ઓરડે આવી જાય એટલે મધડા આવી ગયું ફંડભાઈ જાગતી ગઈ બેઠી એટલે એક કડી મને ઓરડે સંભળાવી હતી આયા પણ યાદી કરાવું કે જે ઓરડે આપણે માહામાં બેઠ્યું એટલે કેવું પ્રતીક થાય રાજભા ગઢવીની કે હજી મારી આઈ જાગે છે રે એવા બંકાર વાગે છે રે હજી હોનબાઈ જાગે છે રે એવા તો બંકાર વાગે છે રે અને ભગત બાપુએ જે શક્તિશાળી સાનો સંબંધ માટે લખ્યું પણ અહીંયા આપણે માને સંબોધી ગાવું હોય તો કે માડી તારા એક હડા ધામ કરિયાણા કે નવે ખાંડ નજરું પડે રે લોલ અને માડી તારો એ કરિયાણા ગામમાં વાસ એવું ગમણે ઓરડે રે લોલ એવું ગમણે